11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવાને પૃથ્વી લોકની. 11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવાને પૃથ્વી લોકની. પેલી પરીક્ષા પંડિતજીની લીધી જો, જયને યુગારે પંડિત આંગણે. સાંભળો ને પંડિત ગાય ઊભી દ્વાર જો, રોટલીના દાન તમે આપજો. ઘરમાંથી પંડિત એમ બોલ્યા જો, સાંભળો ને ગાય માતા મારી વાતને. મારા તે ઘરમાં રસોઈ નથી તૈયાર જો, આસારે કરજો રે બીજા ઘરની. અંતરની વાણી ગાય માતા એમ બોલ્યા જો, અંતરની વાણી સદાય અમર રે. ખંભે ખડીયો ને હાથમાં પોતી રહેશે જો, ભિક્ષા રે ઘર ઘરની કાયમ માગજો. 11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવાને પૃથ્વી લોકની. બીજી પરીક્ષા સિપાઈ ભાઈની લીધી જો, જયને યુગારે સિપાઈ આંગણે. સાંભળો ને સિપાઈ ગાય ઊભી દ્વાર જો, ભોજન રે પાણીના દાન તમે આપજો. ઘરમાંથી સિપાઈ એમ બોલ્યા જો, સાંભળો ને ગાય માતા મારી વાતને. મારા તે ઘરમાં રસોઈ નથી તૈયાર જો, આસારે કરજો રે બીજા ઘરની. ગાય માતા અંતરની વાણી બોલ્યા જો, અંતરની હાયુ તે સદાય અમર છે. સિપાઈ તારે હાથ રહેશે હથિયાર જો, હું દ્વારે ઊભી એમ તું ઊભો રહીશ. 11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવાને પૃથ્વી લોકની. ત્રીજી પરીક્ષા જન માણસની લીધી જો, જયને યુગારે ધાર્મિક આંગણે. સાંભળો ને બેનો ગાયનો પોકારજો, ભોજન આપો ને પેટમાં ઠારજો. ઘરમાંથી ધર્મી એમ બોલ્યા જો, ગાય માતા ઉભા રહો હું આવું છું. અમારા ઘરે 56 ભોગ તૈયાર જો, ભાવેથી ભોજન તમે આરોગો. ભોજન કરીને માતાએ આપ્યા આશીષ જો, કાયમ રે ભંડાર તારા ભર્યા રહે. લક્ષ્મીજીનો વાસ તારે સદા રહેશે. 11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવાને પૃથ્વી લોકની. અરે માનવીઓ 11 તુલસી પૂજજો જો, તુલસી રે પૂજવાથી વૈકુંઠ ઢુકડા. જે સત્સંગી 11 મહિમા ગાશે જો, તુલસીને સારી ગ્રામ મોક્ષ તેને આપશે. 11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવાને પૃથ્વી લોકની.